નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ઇકોનોમિક્સની અંદર ચેપ્ટર 2નું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એનો આજે આપણે સવિસ્તાર અભ્યાસ કરીશું. આપણે જોઈ શકીએ છીએ ચેપ્ટરનું નામ ફરીથી યાદ દેવડાવી દઈએ કે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની અંદર 10 માર્ક્સમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો? 10 માર્ક્સમાં. આ 10 માર્ક્સમાં આ ચેપ્ટર કઈ રીતે બોર્ડમાં પૂછાય છે? તો આ ચેપ્ટરમાંથી બોર્ડમાં વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સમાં પ્રશ્નો પૂછાય છે, 2 માર્ક્સમાં પ્રશ્નો પૂછાય છે, 3 માર્ક્સનો પ્રશ્નો પૂછાય છે અને 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. પણ વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સનો જો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આપણને પૂછાય તો પછી બોર્ડની પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં પ્રશ્નો પૂછવાની શક્યતા ઓછી થઈ જાય છે. એટલે પૂછાઈ શકવાની શક્યતા ઓછી છે. 5 માર્ક્સમાં પૂછાય તો, જો 5 માર્ક્સમાં ન પૂછાય તો પછી 3 માર્ક્સમાં પ્રશ્નો પૂછવાની શક્યતા પૂરેપૂરી છે. ચલો હવે ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટરની અંદર આપણને પહેલો શબ્દ ચેપ્ટરના નામમાં આપ્યો છે વૃદ્ધિ. તો વૃદ્ધિને વ્યાખ્યા સ્વરૂપે લખવી હોય તો વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વૃદ્ધિ એટલે વ્યાખ્યા સ્વરૂપે તો એને કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ. અને વિકાસને વ્યાખ્યા સ્વરૂપે લખવું હોય તો વિકાસને વ્યાખ્યા સ્વરૂપે લખાય આર્થિક વિકાસ. કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ અને વિકાસ એટલે આર્થિક વિકાસ. હવે અહીંયા શબ્દ આવ્યો આર્થિક વૃદ્ધિ, બીજો શબ્દ આવે છે આર્થિક વિકાસ. તો અહીંયા આર્થિક વૃદ્ધિને વ્યાખ્યા સ્વરૂપે લખવું હોય તો યાદ રાખજો આર્થિક વૃદ્ધિ એટલે તો આપણને વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર વ્યાખ્યા આપેલી છે આર્થિક વૃદ્ધિ. અને એક નિષ્ણાત વ્યક્તિ જેનું નામ છે હેન્સનના મતે આ વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યા છે દેશમાં વર્ષ દરમિયાન, દેશની અંદર વર્ષ દરમિયાન ઉત્પાદિત થતી વસ્તુ કે સેવા, ઉત્પાદિત થતી વસ્તુ કે સેવા. આપણને બધાને ખબર દેશની અંદર 2 વસ્તુનું ઉત્પાદન થાય, વસ્તુ અને સેવા. આ જે વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે વર્ષ દરમિયાન, એની અંદર સતત શું થવી જોઈએ? અભિવૃદ્ધિ. સતત અભિવૃદ્ધિ એટલે દર વર્ષે એમાં સતત વધારો થતો હોવો જોઈએ. તો એને જ કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા આપનાર વ્યક્તિ છે હેન્સન. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વ્યાખ્યા આપનાર વ્યક્તિનું નામ હેન્સન. સેમ એ જ રીતે આર્થિક વિકાસ એટલે શું? તો આર્થિક વિકાસની વ્યાખ્યા પણ આપણે ઇઝી રીતે લખેલી છે. આપણને આ વ્યાખ્યા ચોપડીની અંદર આપેલી છે. વ્યાખ્યા આપનાર વ્યક્તિ છે માઇકલ ટોડેરો. વ્યાખ્યાના શબ્દ છે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એટલે બહુપરિમાણીય પ્રક્રિયા. અને બહુપરિમાણીય એટલે યાદ રાખજો ખાસ કે એની અંદર 2 પરિવર્તન આવે છે, ગુણાત્મક અને પરિમાણાત્મક. બહુપરિમાણીય પ્રક્રિયા એટલે 2 જાતના પરિવર્તન આની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. બંને પરિવર્તનના નામ છે ગુણાત્મક અને પરિમાણાત્મક. આ શબ્દને હજી આપણે આગળ ડીપમાં ભણીશું, પણ આ વ્યાખ્યા ફરીથી યાદ રાખજો. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. વ્યાખ્યા આપનાર વ્યક્તિ છે માઇકલ ટોડેરો. ચોપડીની અંદર આપણને પહેલું MCQ સ્વાધ્યાયમાં આપેલું છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વાક્યના વિધાન, આ યથાર્થતા કોણે રજૂઆત કરેલી છે? તો રજૂઆત કરનાર વ્યક્તિ છે માઇકલ ટોડેરો. માઇકલ ટોડેરોએ આની રજૂઆત કરેલી છે. હવે વાત કરીએ આગળ કે આર્થિક વૃદ્ધિને બીજા શબ્દમાં ઓળખવામાં આવે તો આર્થિક વૃદ્ધિને અંગ્રેજીમાં ઇકોનોમિક ગ્રોથ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એને ઇકોનોમિક ગ્રોથ કહે છે. જ્યારે આર્થિક વિકાસને અંગ્રેજીમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આર્થિક વૃદ્ધિને ઇકોનોમિક ગ્રોથ તરીકે ઓળખવામાં આવે, આર્થિક વિકાસને ઇકોનોમિક ડેવલપમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હજી વાત કરીએ, આ બંને શબ્દ જે હતા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, એ ભૂતકાળમાં એટલે આજથી વર્ષો પહેલા બંને શબ્દ એટલે તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, આ બંને શબ્દ એકબીજાના અવેજમાં વપરાતા હતા. અવેજમાં એટલે કે આર્થિક વૃદ્ધિની જગ્યાએ આર્થિક વિકાસ જાય તો પણ ચાલે, અને આર્થિક વિકાસની જગ્યાએ આર્થિક વૃદ્ધિ જાય તો પણ ચાલે. એટલે મૂળ બંનેની ગણતરી એક સરખી જ થતી હતી કે આર્થિક વૃદ્ધિ કે આર્થિક વિકાસમાં કોઈ ભેદભાવ ચાલતો ન હતો. પરંતુ આ બંને શબ્દ જે હતા, આ બંને શબ્દને
ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ વિરોધ કર્યો અને એને દર્શાવ્યું કે આ બંને શબ્દ એકબીજાના અવેજમાં વાપરી શકાતા નથી. અને એની ખાસ રજૂઆત કરનાર વ્યક્તિ છે શ્રીમતી ઉર્સુલા હિક્સ. શ્રીમતી ઉર્સુલા હિક્સ એવું જણાવે છે કે વિકસિત દેશોમાં કયા કયા, તો આપણે ઉદાહરણ તરીકે લખી શકાય અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, આ બધા વિકસિત દેશો છે. અને એ વિકસિત દેશોની અંદર જે પણ આર્થિક પ્રશ્નો ઉદ્ભવે છે, આર્થિક સમસ્યા ઉદ્ભવે છે, આર્થિક શબ્દ આવે એટલે યાદ કરી લેવાનું નાણાકીય. એટલે આર્થિક જે પ્રશ્નો ઉદ્ભવે છે, આર્થિક સમસ્યા ઉદ્ભવે છે, એના નિરાકરણ માટે, એ સમસ્યાના નિરાકરણ માટે ત્યાં આર્થિક વૃદ્ધિનો જ ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો? આર્થિક વૃદ્ધિ. પણ ક્યારે? તો વિકસિત દેશોની અંદર કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો, નહીં તો નહીં. જ્યારે વિકાસશીલ દેશોમાં લખી શકાય ભારત, પછી લખી શકાય બાંગ્લાદેશ, પછી લખી શકાય ઇથોપિયા. આ બધા દેશો જે છે વિકાસશીલ દેશો છે. અને આવા દેશોમાં જે પણ આર્થિક પ્રશ્નો ઉદ્ભવે છે, આવા આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે ત્યાં આર્થિક વિકાસનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, વિકસિત દેશોની અંદર જે પણ પ્રશ્નો ઉદ્ભવે છે એના સમસ્યાના નિરાકરણ માટે તમે જો આર્થિક વૃદ્ધિનો ઉપયોગ થાય, જ્યારે વિકાસશીલ દેશોના અંદર જે પણ આર્થિક પ્રશ્નો ઉદ્ભવે છે એના નિરાકરણ માટે આર્થિક વિકાસનો ઉપયોગ થાય. મેં ઉદાહરણ તરીકે તમને વિકસિત દેશનું એક નામ આપેલું છે, નામ છે અમેરિકા. જ્યારે વિકાસશીલ દેશોમાં આપણે એક નામ આપેલું છે ભારત. આ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે જેમ જેમ આપણે આ ચેપ્ટરમાં આગળ જઈશું એમ આ જે બંને શબ્દ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, એનો સારો એવો તફાવત 5 માર્ક્સમાં 3 માર્ક્સમાં બધી રીતે પૂછે છે. પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે અને બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછાઈ ગયો છે. બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો માર્ચ 2019ની અંદર આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત 5 માર્ક્સમાં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. અને આજે આપણે જેટલું ભણશું એટલાની અંદર જ આ પહેલા લેક્ચરની અંદર જ આ ચેપ્ટરમાં આપણે 7 મુદ્દા તો ચાલુ થઈ જશે, એટલે કે 7 મુદ્દા તમને આવડી જશે. ધ્યાન આપજો. આગળ ભણીએ વિદ્યાર્થી મિત્રો તો બીજું વિશ્વયુદ્ધ. હવે બીજું વિશ્વયુદ્ધ એટલે બધા દેશો વચ્ચે થતું યુદ્ધ. અને આ બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો છે તો સમયગાળો છે 1939થી લઈને 1944. વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે MCQ સ્વરૂપે અથવા SQ સ્વરૂપે કે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો જણાવો તો યાદ રાખજો 1939થી લઈને 1944. અને આ બીજું વિશ્વયુદ્ધ પતી ગયું પછી મોટાભાગના દેશોની અંદર ગરીબી, બેરોજગારી, અસમાનતા, ભૂખમરો જેવી સમસ્યાઓ સર્જાય. કારણ કે વિશ્વયુદ્ધ થાય એટલે મોટાભાગના દેશો, તમે જો કંગાળ થઈ જાય કે મોટાભાગના દેશોની નાણાકીય સ્થિતિ જે છે એ પૂરી થઈ જાય. એના કારણે ગરીબી, બેરોજગારી, અસમાનતા, ભૂખમરો જેવી સ્થિતિ સર્જાય. અને આવી સમસ્યા જે સર્જાય એના નિરાકરણ માટે મોટાભાગના દેશોએ આર્થિક વિકાસને વધુ મહત્વ આપ્યું. યાદ રાખજો, આર્થિક વિકાસને વધુ મહત્વ આપ્યું. અને એટલે જ આર્થિક વિકાસ એ આર્થિક બિંદુમાં કેન્દ્ર સ્થાને છે. એટલે કે વિશ્વ લેવલે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં સૌથી વધારે વિશ્વના મોટાભાગના દેશોએ કોને વધુ મહત્વ આપ્યું છે? તો આર્થિક વિકાસ. અને આર્થિક વિકાસ સાથે આપણો ભારત દેશ જોડાયેલો છે. વિદ્યાર્થી મિત્રો આજે જે આ ભણ્યા એના ઉપરથી આપણે તફાવતના 4 મુદ્દા પણ બને છે. યાદ રાખજો, તફાવતમાં આપણો પહેલો મુદ્દો આવે વ્યાખ્યા. વ્યાખ્યા આપણે કીધી હતી, દેશમાં વર્ષ દરમિયાન ઉત્પાદિત થતી વસ્તુ કે સેવામાં થતી સતત અભિવૃદ્ધિ. સામે આર્થિક વિકાસની વ્યાખ્યા, તો આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ પહેલો મુદ્દો તફાવતનો. તફાવતના બીજા મુદ્દાની વાત કરીએ તો આર્થિક વૃદ્ધિને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો ઇકોનોમિક ગ્રોથ. જ્યારે આર્થિક વિકાસને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો ઇકોનોમિક ડેવલપમેન્ટ. ત્રીજું કહી શકાય કે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલ છે. એટલે કે વિકસિત દેશોની સમસ્યા નિવારવા માટે ત્યાં આર્થિક વૃદ્ધિનો જ ઉપયોગ થાય છે. જ્યારે વિકાસશીલ દેશોની સમસ્યા નિવારવા માટે ત્યાં આર્થિક વિકાસનો જ ઉપયોગ થાય. આપણો ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો ઉદાહરણ તરીકે લખી શકાય તો આર્થિક વૃદ્ધિ સાથે કયો દેશ આવે છે? તો અમેરિકા. જ્યારે આર્થિક વિકાસ સાથે કયો દેશ આવે છે? ભારત. બરાબર, ધ્યાન આપજો. આ ટોટલ આટલું જે ભણ્યા એની અંદર 4 મુદ્દા તફાવતના આવે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પ્રશ્ન જે જોઈ ગયા એ પ્રશ્ન
હતી હકીકતમાં પાઠ્યપુસ્તકની પ્રસ્તાવના, અને પ્રસ્તાવનામાં ઘણા બધા એક માર્ક્સના પ્રશ્નો બને છે. અને મેં કીધું એમ માર્ચ 2019માં તફાવત પૂછાઈ ગયેલો છે. આ તફાવત હતો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આપણે જે પ્રસ્તાવના ભણ્યા એ પ્રસ્તાવનામાંથી તફાવતના 4 મુદ્દા બની ગયા. અને વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સમાં જો તફાવત પૂછાય તો આપણે બને ત્યાં સુધી ઓછામાં ઓછા 8 મુદ્દા લખવા, જેના કારણે 5માંથી 5 માર્ક્સ પૂરા લાવી શકાય. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એ 4 મુદ્દા ભણ્યા પછી અને પ્રસ્તાવના ભણ્યા પછી આગળ નવો પ્રશ્ન આપણને કીધો છે, આર્થિક વૃદ્ધિની સમસ્યા જણાવો. હવે આર્થિક વૃદ્ધિની સમસ્યા જણાવો તો સમસ્યાને બીજા શબ્દમાં કહેવામાં આવે છે મુશ્કેલી. ધ્યાન આપજો ખાસ, આર્થિક વૃદ્ધિની સમસ્યા, તો આર્થિક વૃદ્ધિની ટોટલ 4 સમસ્યા છે. 4 સમસ્યામાં પહેલું જ કીધું છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લેવામાં આવે છે. પરિમાણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે ગુણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવતું નથી. હવે પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? તો પરિમાણાત્મક પરિવર્તન એટલે ઉત્પાદનમાં વધારો કરવો. એ ઉત્પાદન જેમ જેમ વધતું હોય તો એને કહેવાય પરિમાણાત્મક પરિવર્તન. આ 1 માર્ક્સની વ્યાખ્યા. આગળ આપણે પ્રશ્ન ભણશું આર્થિક વિકાસના લક્ષણ, એની અંદર આ વ્યાખ્યા આવશે કે પરિમાણાત્મક પરિવર્તન તો ઉત્પાદનમાં થતો વધારો, જ્યારે ગુણાત્મક પરિવર્તન જે આપણે આર્થિક વૃદ્ધિમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો ગુણાત્મક પરિવર્તન તો આ જે ઉત્પાદન થાય છે, ઉત્પાદનમાં જે વધારો થાય છે એમાં ગુણવત્તામાં સુધારો, કે ઉત્પાદન જે થાય છે એની ગુણવત્તા સુધરતી હોય તો એ ગુણાત્મક પરિવર્તન કહેવાય. પણ આર્થિક વૃદ્ધિમાં એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. બીજો મુદ્દો આપણને કીધો છે તો આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંને વધે છે. હકીકતમાં વિદ્યાર્થી મિત્રો, આ બંને શબ્દ તમે 11માં ભણીને જ આવ્યા છો. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક, જ્યારે માથાદીઠ આવક એટલે એક વ્યક્તિની આવક. હવે એક વ્યક્તિની આવક અને દેશની કુલ આવક બંને વધે છે. એટલે અહીંયા એવું કહી શકાય આપણી આવક વધે છે અને દેશની આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો આની અંદર સ્થિર ધારવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક શબ્દ યાદ રાખજો, આપણે ભણીએ છીએ સમસ્યા. સમસ્યા એટલે આના વિશે આર્થિક વૃદ્ધિમાં અમુક પરિબળો, અમુક કારણો છે જેના કારણે આર્થિક વૃદ્ધિ પૂરી થઈ શકતી નથી. આ પરિબળોને લીધે અટકતી હોય એવું લાગે છે, એટલે એને આપણે સમસ્યા કીધી. જેમ કે પહેલા મુદ્દામાં કીધું તો પરિમાણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં, ઉત્પાદનમાં વધારો થાય છે એને ધ્યાનમાં લેવાનું, જ્યારે ગુણાત્મક પરિવર્તન એટલે કે જે ઉત્પાદનમાં વધે છે એની ગુણવત્તા જે સુધરે છે એ ધ્યાનમાં લેતા નથી, એટલે એને સમસ્યા કીધી. બીજા મુદ્દામાં કીધું છે દેશની આવક વધે છે, આપણી આવક વધે છે, પરંતુ આપણી સંસ્થાની અને આપણા પોતાના મનોવૈજ્ઞાનિક જે વલણો છે, મૂળ આપણા વલણો અને આપણા ધંધાના વલણો સ્થિર રહે છે. હવે બંને જો સ્થિર રહેતા હોય તો આપણી આવક વધી શકે નહીં. આપણે આપણા ધંધામાં કંઈક ફેરફાર કરીએ તો ધંધાની આવક વધે. હવે આપણે ધંધો જે રીતે ચાલુ કર્યો છે એ રીતે સ્થિર જ રાખ્યો છે, તો સ્થિર રાખ્યો છે તો આવક વધે નહીં, જેટલી હોય એટલી રહી કાંઈ એમાંથી ઘટે. પહેલા ત્રીજો મુદ્દો આમ તો કીધો છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. આ શબ્દને સમજવા માટે આપણે પહેલા મુદ્દા ઉપરથી સમજી રહ્યા કે આની અંદર માત્ર એક જ પરિવર્તનને ધ્યાનમાં લઈએ છીએ, બંને પરિવર્તનને ધ્યાનમાં લેતા નથી. એટલે આના ઉપરથી આવું યાદ રાખી શકાય ટોટલ 2 પરિવર્તન છે, બંનેમાંથી આપણે એકને જ આમાં ધ્યાનમાં લઈએ છીએ, એકને ધ્યાનમાં લઈએ છીએ એટલે ખ્યાલ કેવો થઈ ગયો? મર્યાદિત. પછી વાત કરીએ, તમે જો પ્રજાનું કલ્યાણ જાણવા, આપણને ખબર છે અહીંયા રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંને વધે છે. બંને વધે છે તો એવું કહી શકાય કે પ્રજાનું કલ્યાણ થાય છે, પણ અહીંયા પ્રજાનું કલ્યાણ જાણવું હોય તો આ ખ્યાલ ઉપયોગી નથી. એટલે હકીકતમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક જો વધતી હોય તો આપણને ખબર છે પ્રજાનું કલ્યાણ જાણી શકાય, કલ્યાણ થતું હોય એવું કહી શકાય, પણ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ત્યાં એ સ્થિતિ દર્શાવતો નથી. તેથી યાદ રાખજો, એને એની સમસ્યા દર્શાવી છે. સેમ આની અંદર ટોટલ 4 મુદ્દા આવ્યા. તો હવે આપણે જોઈએ છે આર્થિક વિકાસની સમસ્યા. આર્થિક વિકાસની સમસ્યાની વાત કરીએ તો એની અંદર સમસ્યાનું મેં બીજું નામ કીધું મુશ્કેલી, પણ એની અંદર આપણને સમસ્યા 3 આપેલી છે. પહેલું જ કીધું છે કે આર્થિક વિકાસથી દેશની પ્રગતિ. દેશની પ્રગતિ એટલે આપણા ભારત દેશની જે સ્થિતિ છે, પરિસ્થિતિ જે છે, એની પ્રગતિ જે છે, અને આર્થિક બાબતો એટલે નાણાકીય બાબતો, આ બંને જાણી શકાય છે. કોનાથી? તો આર્થિક વિકાસથી. હકીકતમાં બંને વસ્તુ આપણે જાણી શકીએ કે દેશની પ્રગતિ છે એ જાણી શકાય છે અને આર્થિક નાણાકીય બાબતો જાણી શકાય છે. બંને જાણી શકાય છે, પરંતુ માનવ વિકાસ અને માનવીની પ્રગતિ જાણી શકાતી નથી.
હવે અહીંયા એવું કહેવા માંગે છે કે માનવીની પ્રગતિ, હવે આપણને ખબર છે આપણી પ્રગતિ થતી હોય તો જ દેશની પ્રગતિ થાય, કારણ કે દેશની પ્રગતિ ક્યારે થાય તો માણસની પ્રગતિ થતી હોય. તો અહીંયા માનવીની પ્રગતિ જાણી શકાતી નથી. હવે માનવીની પ્રગતિ જાણી નથી શકાતી તો ભાઈ દેશની પ્રગતિ પણ જાણી શકાય નહીં જ. પણ અહીંયા એવું કીધું છે દેશની પ્રગતિ જાણી શકાય. જાણી શકાય તો આ જાણી શકાતું હોવું જોઈએ, પણ આની અંદર જાણવાની ના પડી છે એટલે એની શું કીધી છે? સમસ્યા. બીજો મુદ્દો કીધો છે આર્થિક વિકાસના માપનનું કાર્ય મુશ્કેલ છે, કે આર્થિક વિકાસ આપણા દેશમાં જે થઈ રહ્યો છે એને માપવો હોય તો માપવાનું કાર્ય મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? તો એનું કારણ પણ આપ્યું છે કે સમાજની અંદર જેટલા પરિવર્તન આવે છે, સમાજની અંદર જેટલા પરિવર્તનો આવે બધા પરિવર્તનોની અંદર આને સમાવેશ કરવામાં, એટલે હું આ બધા પરિવર્તનોને આની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. અને આ બધા પરિવર્તનોને ધ્યાનમાં લેવામાં આવતું હોવાથી માપવાનું કાર્ય શું છે? મુશ્કેલ. કેમ? જેટલા પરિવર્તન આવે બધા પરિવર્તન આપણે ધ્યાનમાં લઈએ છીએ, જેના કારણે દેશની અંદર પરિવર્તનો વધતા જાય છે. અને પરિવર્તનો વધતા જાય, પરિવર્તનોની સંખ્યા વધતી જવાથી માપવાનું કાર્ય શું થઈ જાય છે? મુશ્કેલ. આગળ આપણને ત્રીજો મુદ્દો કીધો છે દેશમાં આર્થિક વિકાસ થયો છે. આપણે જોઈએ છીએ ભારત દેશનો આર્થિક વિકાસ ઘણો બધો થયો છે. છેલ્લા 20 વર્ષમાં તમે જુઓ કે 20 વર્ષ પહેલાંની સ્થિતિ અને અત્યારની સ્થિતિમાં ઘણો બધો સુધારો થયેલો છે. તો આર્થિક વિકાસ થયો છે, પણ સામે પ્રજાના જીવન ધોરણમાં કોઈ સુધારો થયો નથી. દેશનો વિકાસ થાય છે પણ પ્રજાના જીવન ધોરણમાં સુધારો થતો નથી. તો અહીંયા ખાલી દેશનો જ વિકાસ દર્શાવ્યો છે, પ્રજાના જીવન ધોરણમાં કોઈ ફેરફાર નથી થતો, એટલે એની સમસ્યા કીધી છે. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે આપણી આવક વધારી, હવે આવક વધારી દીધી તો આપણે આવક ક્યારે વધી હોય? તો આપણામાં કંઈક ફેરફાર થયો હોય તો. જો ફેરફાર જ ન થતો હોય તો પછી આપણી આવકમાં ફેરફાર થાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની સમસ્યા જોઈએ. આ બંને પ્રશ્ન આપણને બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછી શકે છે. અને જો સમસ્યા તમને આવડે તો આ સમસ્યા ઉપરથી આપણને બીજા તફાવતના 3 મુદ્દા આવડી શકે. આપણે આગળ પ્રસ્તાવનામાં ટોટલ 4 મુદ્દા જોયા હતા. 5મો મુદ્દો હવે અહીંયા બંનેની સમસ્યા બને એના ઉપરથી બની શકે કે આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 5મો મુદ્દો કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક, જ્યારે આર્થિક વિકાસમાં બંને એટલે કે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તન ધ્યાનમાં લેવામાં આવે છે. 6થો મુદ્દો લખી શકાય કે તમે જો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે તો સમજી લેવાનો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો હશે? તો વિસ્તૃત. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? તો મર્યાદિત. તો આર્થિક વિકાસનો ખ્યાલ કેવો હોવો જોઈએ? વિસ્તૃત. અને હજી એક મુદ્દો આમાં 7મો મુદ્દો આપણે લખી શકાય કે અહીંયા એવું કીધું છે આર્થિક વિકાસના માપનનું કાર્ય મુશ્કેલ છે. આર્થિક વિકાસના માપનનું કાર્ય મુશ્કેલ છે તો એવું કહી શકાય કે આર્થિક વૃદ્ધિના માપનનું કાર્ય કેવું હશે? તો આ મુશ્કેલ છે, એ સરળ હશે, કારણ કે તફાવતમાં એકબીજાના વિરુદ્ધમાં ચાલતું છે. જો બંને વિરુદ્ધમાં ચાલતું હોય તો જ એને તફાવત કહેવાય. જો બંને વિરુદ્ધમાં ના ચાલતું હોય તો એને સમાનતા કહેવાય, સરખાપણું. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ટોટલ આપણે આગળ પ્રસ્તાવના ભણ્યા. પ્રસ્તાવનાની અંદર 4 મુદ્દા ભણ્યા હતા, જ્યારે આપણે આ બંનેની સમસ્યા ભણ્યા. સમસ્યાની અંદર 3 મુદ્દા બને છે, એટલે 5, 6, 7 ટોટલ આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના 7 તફાવતના મુદ્દા પણ જોવાઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પછી નેક્સ્ટ બીજા લેક્ચરમાં આગળ ભણીશું.